એક યુવાન કવિતા લખતો હતો, પણ આ ગુણની કિંમત કોઈ સમજતું ન હતું. તેના પરિવારના સભ્યો પણ તેને ટોણા મારતા કે કોઈ કામનો નથી, તે માત્ર કાગળો કારા કરતું રહે છે. તેની અંદર એક હીનતા થવા લાગી. તેણે પોતાની દુર્દશા એક જ્વેલર મિત્રને જણાવી. ઝવેરીએ તેને એક પથ્થર આપ્યો અને કહ્યું, કૃપા કરીને મારા માટે એક કામ કરો. આ એક કિંમતી પથ્થર છે. વિવિધ લોકો પાસેથી તેની કિંમત તપાસો, ફક્ત તેને વેચશો નહીં. યુવક પથ્થર લઈને જતો રહ્યો. તે પહેલા એક ભંગારના વેપારી પાસે ગયો. ભંગારના વેપારીએ કહ્યું, મને આ પથ્થર 5 રૂપિયામાં આપી દો. પછી તે શાકભાજી વેચનાર પાસે ગયો. તેણે કહ્યું, મને 1 કિલો બટાકાના બદલામાં આ પથ્થર આપો, હું તેનો વજન તરીકે ઉપયોગ કરીશ. યુવાન શિલ્પી પાસે ગયો. શિલ્પકારે કહ્યું કે હું આ પથ્થરમાંથી પ્રતિમા બનાવી શકું છું, તમે મને 1000 રૂપિયામાં આપી દો. અંતે યુવક પથ્થરને રત્ન નિષ્ણાત પાસે લઈ ગયો. તેણે પથ્થરની તપાસ કરી અને કહ્યું, આ પથ્થર એક કિંમતી હીરો છે, જેને કાપવામાં આવ્યો નથી. આ માટે કરોડો રૂપિયા પણ ઓછા પડશે. યુવક તેના જેલર મિત્ર પાસે આવ્યો ત્યાં સુધીમાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ગાયબ થઈ ગયું હતું અને તેને મેસેજ મળ્યો હતો. મિત્રો, આ વાર્તામાં જે મેસેજ મળ્યો અને આ વાર્તા પરથી જે બોધ મળે છે એ છે કે આપણું જીવન અમૂલ્ય છે. તેને ફક્ત કુશળતાથી તપાસવાની અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની જરૂર છે. હંમેશા ખુશ રહો. તમે જે પ્રાપ્ત કર્યું છે તે પૂરતું છે. જેના મન પ્રસન્ન છે તેની પાસે બધું જ છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.